પર્વોના એટલે કે તહેવારના મુખ્ય નિયમ 4 છે. એક કે પરોપકાર, બીજો ઋતુ કે મોસમની સમજ તેમજ સ્વાગત, ત્રીજું પરિવાર સમાજમાં એક સંગઠિત, ચોથું પરિણામના ઘટનાઓને હલ કરવી. જે સમયે જે ઘરમાં કોઈ પણ તકલીફ થઈ હોય એનો તહેવારના દિવસે ભેળા બેસી ને હલ કરવો. તહેવારોમાં ધન વાપરવું જ નથી, પણ પૌરાણિક વેદ, ગીતા વગેરેને સાંભળો. ઉપવાસ રાખી જીવનની દરેક સમસ્યા સુધારવા માટે તહેવાર છે. ત્યાં હાલમાં હલવો, પૂરી, ભજીયા, બરફી વગેરે આહાર લેવાય છે. છતાં 10 તહેવારને જાણો. ગુરુ પૂર્ણિમા, જે ગુરુ વડે જ્ઞાન પ્રાપ્ત કરવું અને જ્ઞાન શિસ્ત મર્યાદાનું પાલન કરવું. બીજું, શ્રાવણમાં વૃક્ષ વાવો, આત્મનિરીક્ષણ અને ભૂલોનું પ્રાયશ્ચિત અને સાધારણ નૈતિકતાનું વર્ત ધારણ કરવું. ત્રીજું, પિતૃ અમાસમાં મોટા પ્રત્યે શ્રદ્ધા અને સત્વ્યવહાર અને ઉત્ગનતા, સત્પુરુષો અને સત્યનું પાલન કરવું. ચોથું, વિજયાદશમીમાં સ્વાસ્થ્ય રક્ષક, સંગઠન, મનોબળ, શક્તિ સંચય, અનીતિથી વિરુદ્ધ સંઘર્ષ. પાંચમું, દિવાળીમાં ઈમાનદારી અને મહેનત, પરિશ્રમપૂર્વક ઉપાર્જન, કરકસરથી ધનનો સદુપયોગ કરવો અને વધારાના ધનને ધંધામાં ઉપયોગ કરવો. છઠ્ઠું, ગીતા જયંતિ, ધર્મનિષ્ઠ, કર્તવ્યપરાયણ અને માનસિક સંતુલન અને દૂરદર્શિકતા પ્રાપ્ત કરવી. સાતમું, વસંત પંચમીમાં શિક્ષણ, સદજ્ઞાન, સંગીત, કલા, સુજા. આઠમું, શિવરાત્રિમાં વ્યાપક પ્રભુનો સહયોગ, સમન્વય, નશા નિવારણ બંધ કરાવવું. નવમું, હોળી, દેશભક્તિ, સ્વચ્છતા, સમતા વિસ્તાર કરવો. 10મું, ગાયત્રી જયંતિમાં વિવેકશીલ, સદભાવ, આસક્ત, સત્ય વૃત્તિઓનું સંઘર્ષણ પાલન કરવું. આવી રીતે તહેવારોને ઉજવવા જોઈએ. તો અત્યારે જે આ તહેવારની અંદર નાચવું એ મોટામાં મોટો એક ચેપી રોગે. એક વખત જો માણમાં મતલબ કે નશાનું ચેપ લાગે એ એવું વ્યસન કે જિંદગી ભર એ વ્યસન છૂટે નહીં. ત્યાં મતલબ કે નાચવું ને ફટાકડા